નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। વય મર્યાદાને લીધે નિવૃત્ત થતા નવસારી રીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સના શિક્ષિકાને વિદાય શુભેચ્છા અપાઈ। અરુણાબેન પટેલે નવસારી કેળવણી મંડળને કલ્યાણ નિધિ ફંડમાં 11,111 રૂપિયાનું દાન આપ્યું। નવસારી કેળવણી મંડળ સંચાલિત ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સના શિક્ષિકા અરુણાબેન બાબુભાઈ પટેલ વય મર્યાદાને કારણે 31/5/2026ના રોજ નિવૃત્ત થનાર છે। તેમને વિદાય શુભેચ્છા પાઠવવાનો એક સમારોહ મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ, માનદ મંત્રી ઠાકોરભાઈ નાયક, ટ્રસ્ટીઓ વેન્દ્ર દેસાઈ, જસવંતરાય નાયક, દિલીપ નાયક, મિત્તલ શેઠજી વગેરેની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આચાર્ય કિન્નરીબેન દેસાઈએ સૌને આવકાર્યા હતા અને અરુણાબેનની સુદીર્ઘ સેવાઓને બિરદાવી હતી। જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું। ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 92% અને સાંજ દરમિયાન 64% નોંધવા પામ્યું હતું। 8.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી। સતત છેલ્લા 2 દિવસથી 7 કિલોમીટરથી વધુની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે। સાંસદ ધવલ પટેલ અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખના માર્ગદર્શન હેઠળ ઝળહળતી સફળતા પ્રતિષ્ઠા સમી વાંસદા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપનું કમળ ખીલાવવામાં રાકેશ શર્મા અને તેની ટીમે મહેનત લાવી। છેલ્લા બોલે રાકેશ શર્માના ચોગ્ગાથી ભાજપની ભવ્ય જીત થઈ। જિલ્લા પંચાયતની બેઠક સાથે વાંસદા 1, વાંસદા 2 એ ચારવાડા અને રાણી ફળિયાની ચારેય તાલુકા બેઠક પર ભાજપની ભવ્ય જીત। વાંસદા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપનો વિજય થયો છે। તાલુકાની 28 બેઠકોમાંથી ભાજપને 16 બેઠકો કબજે કરી છે। તાલુકા પંચાયત પર કબજો મેળવ્યો છે। સાથે જ તાલુકામાં આવતી 7 જિલ્લા પંચાયતની બેઠકોમાં તાલુકાની 28 બેઠકો છે। આ તમામ તાલુકા પંચાયતની બેઠકો પર ભારે રસાકસીનો માહોલ સર્જાયો હતો। ડાંગની સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે આદર્શ નિવાસી શાળાની કન્યાઓની મુલાકાત। આદર્શ નિવાસી કાયદાની પ્રક્રિયા અને આધુનિક ટેકનોલોજી અંગે મેળવ્યું જીવંત જ્ઞાન। નિયામક આદિવાસી વિકાસ વિભાગ અને પ્રાયોજનના વહીવટીદારના માર્ગદર્શન હેઠળ ચાલતી આદર્શ નિવાસી શાળા કન્યા શાળાની સાપુતારાની વિદ્યાર્થીનીઓએ વિશેષ શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત સાપુતારા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી। મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પોલીસ વિભાગની કામગીરી પ્રત્યે જાગૃતતા લાવવાનો તેમજ કાયદાકીય પ્રવૃત્તિઓ અંગે વ્યવહારો સમજ વિકસાવવાનો હતો। એન્ધલ હાઈવેની હોટલમાં સર્વિસ રોડ ઉપર લક્ઝરી બસોનું પાર્કિંગ। ગણદેવી તાલુકામાંથી પસાર થતા એન્ધલ હાઈવેની મહાદેવ હોટલ ઉપર સર્વિસ રોડ ઉપર લક્ઝરી બસોના પાર્કિંગથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। આવામાં પાર્કિંગને લઈને વાહન ચાલકોમાં ભારે આક્રોશ ફેલાઈ રહ્યો છે। એન્ધલ હાઈવે ઉપર એન્ધલથી ખારેલ જતા સર્વિસ રોડને અડીને આવેલા મહાદેવ હોટલ પાસે જે સર્વિસ રોડની બાજુમાં જ હોય રાત્રે અહીં અસંખ્ય લક્ઝરી બસો હોલ્ટ કરે છે અને એ માટે આ સર્વિસ રોડનો ઉપયોગ કરે છે। આમાં રાત્રે કોઈ સર્વિસ રોડ ઉપરથી જવું હોય તો અકસ્માતનો ભય રહે છે। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ। અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ। વાંસદા તાલુકામાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસી ધારાસભ્યના ગઢમાં ગાબડું પાડ્યું। ધવલ પટેલની કુશળ કામગીરીની અસર મતદારોનો મૂડ બદલાતા તાલુકા પંચાયત ફરી ભાજપના કબજામાં। 2021ની તુલનામાં 2026ની ચૂંટણીમાં મતોને લઈ ધરખમ ફેરફાર, 5050 મતોથી ભાજપ આગળ। વાંસદા તાલુકા પંચાયતમાં ભાજપને 16 તો કોંગ્રેસને 12 બેઠકો મળી। જિલ્લા પંચાયતમાં ભાજપને 4 બેઠકો તો કોંગ્રેસને 3 બેઠકો મળી। એ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના અથાગ પ્રયત્નોથી 2024ની તુલનાએ 27,000 મતોનું ધ્રુવીકરણ મતદારો ભાજપ તરફ વળ્યા। ખેરગામના ટપાલીને ભાવભીની વિદાય અપાઈ। સનને
1984માં ધોરણ 11માં અભ્યાસ કરતા ગરીબ ખેડૂત કુટુંબના મંગુભાઈ પટેલે પોસ્ટ ખાતામાં અરજી કરતા ટપાલી તરીકેની નિમણૂક મળતા 180 રૂપિયાના માસિક વેતનને ખેરગામ ખાતે સેવામાં જોડાયા હતા. તે સમયે માત્ર સ્વર્ગસ્થ રોશનભાઈ સાથે ગામમાં ટપાલ વહેંચતા હતા. ગુજરાત સ્થાપના દિને જન્મેલા મંગુભાઈ રડિયાળભાઈ પટેલ 65 વર્ષની ઉંમર થતાં 42 વર્ષની ભારતીય ગ્રામીણ ડાક સેવામાં ફરજ બજાવી નિવૃત્ત થતાં ખેરગામ સબ પોલીસ પોસ્ટ ઓફિસના તમામ અધિકારીઓ કર્મચારીઓએ ભાવભીની વિદાય આપી હતી. ખેરગામ પોસ્ટ ઓફિસના ઉર્મિલાબેન પટેલ, વિજયભાઈ રૂમલા, સંદીપભાઈ સાવરિયા સાથે સહકર્મી હસમુખભાઈ, નૈનાબેન, મંગુભાઈ એ સ્મૃતિ ભેટ અને સન્માનપત્ર આપી મંગુભાઈ અને રેખાબેન દંપતીને હાર તોરા કરી વિદાય આપી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.